જય હિન્દ મિત્રો, આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે. કાલ રાતના મને ફોલો કરે છે. કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે આવી ઇન્ક્વાયરી કરવામાં આવે અને પછી મને જવા દેવામાં કહેવામાં આવે છે. એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે, આખી રાત અહીંયા જ બેઠા છે. સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ, અમે ખેડૂતોનો અવાજ ન બનીએ, ખેડૂતોનો સાચી વાત લોકો સુધી ના પહોંચે, એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે. મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે. ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી, બોટાદ તો જવાની દૂરની વાત છે, પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા. તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે, ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે. ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું. આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે, અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.